વોચ કરી ગુડ મોર્નિંગ સબ તો વેલકમ ટુ યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનો આજના વિડીયોની અંદર પણ આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે બનાવવાનું છે આપણે પાણીપુરીનું ચેલેન્જ છોકરા એક પડી ગયા ને એક પડી ગયા કાજલ જો કે ગાડી ખાઈંગા પાણીપુરી અને ઘરે બનાવવાનું છે તો કેવી રીતે બનાવે છે કાજલ ઈ તમને બતાવું છે ભાઈ ટંટણિયા ભાઈ તમારે પાણીપુરી બનાવવાની છે લે વાહ 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 વિડિયો છે તો દેખાડે બોલો એ આ નાખવાનું છે એ નાખવાનું છે નાખો હો દાવ રંબો અને અહીંયા જો પાણીપુરી પેલા ઓલા તપેલામાં નહીં પણ હું કેવાય કરું બકડિયું નાનું છે એમાં પાણીપુરી ને ઓય હટા સાબંદ કી ઘટા હબ લીલો એમ કે નાખી લાવો દે લાય લેતો દાદા એમ તો એનો જીવ નથી હાલતો અને છે ને ફેમિલી આમ આપણે પાણીપુરી તળ રાખી આખો મોટું મસ્ત લ્યો આ પાણીપુરી નો મજા આવે જો આ રેડીમેડ પાણીપુરી હોય ને એ પાણીપુરી નથી આ તો ડુપ્લિકેટ પાણીપુરી છે આપણે તળી જો આનું બહુ મજા આવે ઓલે હાલ લાગે વધારે આ ડુપ્લિકેટ છે આનું હાલ લાગે આમ હારી થાય દડા જેવી દેખાવ નહીં પણ આ ખાવામાં બહુ નહીં હારી પછી હળદર તે વધારે નાખી દીધેલી છે જો લાલ મરચું તો છે નહીં આમાં છોકરાઓને પીળું મળું હોય એવું લાગે એવું કરવાનું હોય ખબર પડે એમાં લાલ મરચું તો નાખ્યું થોડુંક નાખ્યું પણ છોકરાઓને ખવાય એવું કરવાનું હોય કે બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાય હું બનાવું છું પાણીપુરી મળી ખાલી છોકરાઓ માટે તો બનાવી નાખી છે આવી બધા ખાવા અને મને પાણી આવે મોટા પાણીના બમ ભગાય છે બની ગયું બધું રેડી થઈ ગયું પાણી બનાવવાનું છે એવું છે પાણી બનાવવાનું પૂરી માં 3 વસ્તુ બનાવવાનું હોય એટલે પાણી પૂરી ને મસાલો બધું એકા ત્રણ વસ્તુ બનાવવાનું પછી ડુંગળી કટિંગ કરવાની છે તો પાણી પહેલા સૌથી પહેલા બનાવી લઈએ ડુંગળીનું કટિંગ કરી લઈએ પછી તમને મસ્ત બતાવીએ કેમ શું કહું તો ગાઈસ પાણીપુરી ખાવાનું આગળ શરૂ જો આવી રીતનું પાણી બનાવ્યું આવી રીતનો સુંદર છે આવી રીતની ડુંગળી અને આમાં લીલી ઘરની કેરી ઉભારો બધાને આપો ને કાજલ આગળ બધાને ખવડાય છે અને અમે છે ને સેલેસ બનાવીશું પણ પહેલા થોડો નાસ્તો કરી લઈને ધરાઈ દઈને દીકરા પછી સેલેસ કરવાનું છે કા એમ છે ને વાહ કઈ વાંધો ના તો થોડી ખાઈ લઈને પછી બતાવીએ મેલે સેલેસ તો હુકાઈ ગયું પાણીપુરી ખાવાનું શરૂ છે દેખાડું મેં કીધું ઈ તો દેખાડું કે ઈ આ થોડું નહીં રહી તો આ છે પાણીપુરી એની અંદર કેરી નાખી ડુંગળી નાખીને બટેટાનો સુંદો નાખ્યો હવે નાખી દઉં પાણી વાહ અને હવે આ ખાવાની છે વચ કરી મેં કેટલી કિંમતી ફરી એમાં કેરી વીણી નાખી અને એના મોઢામાં ગળી ગઈ વિડીયો શરૂ કર્યો ને કેવી લાગી અહીંયા બે ભરું આમ જો ફૂલ ઉપડી ગયું ખાવાનું કા સરસ પાણી જોરદાર છે સુંદર જોરદાર છે કેવાય ટંટણીઓ જોરદાર કવરાવો ભાઈ નાના છોકરા હોય ને તમારે તો પાણીપુરી નહીં બનાવતા સેલેસ નહીં કરતા અને પાણીપુરી નહીં બનાવતા કેમ કે યાર નાના છોકરા છે ને હળ માથું ન હોવું દે શીખલા અત્યારે કેમ ઓલરેડી મારે ઓલી કંઈક નવાજુની શું છે ભાઈ પછી તમને અપડેટ આપું આમાં હું છું નવાજુની જોવું જો શું છે જોવું જો મારે ત્યાં શેકલા બોલવાનું શરૂ થાય ને પછી ઉડતા નહીં એની બદલે અત્યારે ઉડ્યા છે આમાં બહુ ધ્યાન રાખવું પડે કદાચ નો કરે નારાયણ એરું બેરું સડી જાય આમાં એટલે હે કે હેઠે કેમ દઉં મીંદડા તો કઈ છે જ નહીં તો જી હશે ને એ ઉપર જ હશે હવે પાછા આવી તો જાય એરું હોય તો પાછા આવે નહીં શું કેવું તમારું ગાઈસ કઈ છે નહીં રેગ્યુલર જેમ બોલતા હોય એમ બોલતા થઈ જાય ને તો વાંધો નહીં આવે હરખા ન બોલતા થાય તો મારે તપાસ કરવું જોઈએ કે ડાયરમાં છે નહીં ને એરું બેરું મીંદડો ઊંદેડો શું છે જોવું પડે યાર શેકલાને ઉડાડ્યા એટલે ગજબ કહેવાય પહેલી વાર ઉડી જામ નકર બોલવાનું શરૂ થાય પછી હંધાઈ ન ઉડે ખબર નહીં પછી તમને અપડેટ આપો કાંઈ વિધું હે આ ટંટણીયા ભાઈ આજ કવર આવ્યા પણ પાણીપુરી ખાવા કા એને કઈ ખાઈ નહીં ન ખાવાય ન એમ કરે મને કરા અને પાછો બીજો તાય રંબે ને આયા જ રંબુ યાર એને પાણીપુરી દેઈને તો પાણીપુરી તમે જો કેવો આમ સોળીને ભૂકો કલાક બે પૂરી સોળી લાખી બોલો એને અને આ પાણીપુરીથી મોઢું સોળાય જાય પાકું છે પછી આજ આપણે નાઇટ બ્લોગ બનાવીશું હવે બીજું તો શું કરે યાર દી તો આથમી જ આથમી જ જમતો હવે 6 ને 9 મિનિટ થઈ ગઈ 6 વાગે શરૂ થઈ જશે એકલા બોલો નથી સ્ટાર્ટિંગ લીખાણેલું છે આજમાં ગમે
હું છું, હું આવ્યું, કેના લીધે છે નહીં શીખલા ઉડે છે તો અંદર અને વાદળા થઈ ગયા. હે ખાવાની આવી મજા આવી કેવલભાઈ? ખાવાની સિરિયસલી મજા આવી, પણ મોઢું સોલાઈ ગયું. અને બીજી વાત એ કે પાણીપુરી દરરોજના માટે હોય ને તો દરરોજના માટે ગમે એ માણસ ખાય, કેમ કે મજા આવે. મજા આવ્યો. ઘરે બનાવી મસ્ત બની. હવે દરરોજ માટે ઘરે બનાવે કદાચ ટ્રાય મારજો. પાણી વેસાતું લાવજો. પડીકી આવી 20 રૂપિયાની પડીકી લાવજો. મેં 20 વાળી લાવ્યો. બટેટા બાફી નાખજો, પછી ડુંગળી અને કેરી નાખી, પછી બીજી સુવિધા મારી પાસે નહોતી, એટલું નાખ્યું તોય મજા આવી ગઈ. કેદુની પાછી ખાધી નહોતી એ વધારે મજા આવી. હે તોય મજા આવી. કાબર બહુ મજા આવી યાર. એ પાણીપુરી ખાઈને હું છે ને ભાઈ કોળમાં દરિયામાં, એટલે આ લવજીભાઈ, પછી ઓલા ભાઈ ખલાસીભાઈ અને આ શામજીભાઈ અને સનસેટ તમને બતાવું. એમ શામજીભાઈ કેવું છે તો બતાવું. ઓ માય ગોડ, આમ જો નજારો ગાઈસ. ખરા તઈને જવંદડા આલાવી કેમ લાગે? ખતરનાક લાગે. આમ જો નજારો, વાદળા થઈ જાય, વરસાદ થવાનો છે. આગાહી આપી દઉં તમે કોને, એટલે આગાહી આપું તો હા, નકર પછી આમાં બરફ નાખવા જવાનો છે આવડાને. બીજી બોટે દેખાણી. ઓ અંદર રિયલ માં નથી દેખાતી, આમાં દેખાણી. બોલો ખતરનાક તો યાર. મેલી નજારો એટલે કાંઈ ઘટી નહીં એવો નજારો છે અત્યારે. હવે આમ તો દરિયાકાંઠે છે ને દી આથમ થાય ને એવા ટાઈમે દરરોજના માટે આવવું જોઈએ. પહેલા કેમ આવતો એમ તમને બધાને એવા પાડી દેવા, એવા પાડી દેવા કે દરિયો નાનજીભાઈના બ્લોકમાં જોવા આવવો જ પડે. તમે જોવો ગાઈસ, થોડી વાર લાગશે પણ આવશે મજા. એટલે કે એવા પાડવાના તમને બધાને એવા પાડી દે. જવું ફેમિલી, હું છે ને દરિયામાં આવ્યો અને વાદળા મારી પાસે તમને નજારો જે છે ને એ દેખાતો છે. આમ જોવો બેકગ્રાઉન્ડ. ઓય તારીખી આખું ફાટવા મળી. ઘડીક થાય ડોળા ફાટી જાય ને ઘડીક થાય હું પડી જાય. કેમ કે હવે પછી ગમ થઈ ગયું. આમ જો સાકુ છે પોર્ટુગલ ની સાકુ તો રાખું, દેખાડું કઈ પોર્ટુગલ નું ફેર સડી જો. સાકુ આપું આમ તો મિત્રો, સાકુ આપો તો સારું. આમ તો ઓય બાપા આપો હાલો. ઓ માય ગોડ, આમ તો કોની સાકુ છે? હાથે સડી ગયો. ધારો કરી નુકસાન ફેર બહુ ફેર સડી ગયો. પોર્ટુગલ ની ને ધરતી લંડન વાળાની સાકુ આપી ગયો મિત્રો. નહીં, પોર્ટુગલ દેશની સાકુ છે. લંડન વાળા લાવ્યા એ દેવાની થતી નથી. દિલથી આભાર લંડન વાળા સાકુ લાવ્યા, પણ આપો તો કાપવા આપો તો દિલથી આભાર આવી જાવ. તાં છે વાહ એક નંબર. હાલ ભાઈ ધોડો ઘટે નહીં હો મારા વાલા. સુપર હિટ હો ભાઈ. રૂપારેલ આવી ગયું. રૂપારેલ બોટ નું નામ. મજા આવી ગઈ. ફેમિલી અહીંયા છે ને આપણે મતલબ મસ્બાના માણસો બેઠા છે. આપણે જોઈએ શું કરે છે, કોણ છે, એમ ઓળખવાના હતી. આપણે જોમ કર્યું છે. એક છે સૌજી કિસનો ટોપી વાળો. કોણ છે? એ બીજા ભાઈ છે. તો કાંઈ નહીં, બેહો છે. એટલે અમે છે ને ડૂસો કાપતા હા. ડૂસો બોલે તો અહીંયા આ દોરી હારે અહીંયા કચરો હતો, ઓલા પણ ફગાઈ એવા મુકેશભાઈ. અમારી સાકુ પાછી લઈ લીધી અને હવે આવડા કેન્યા મસ્ત બે દાવા દે છે ઓલા તરણામાંથી બેહીને. તો હું તમને સોડું જાજુ બતાવું અને ઘડી ખોટી થાવ તો તમને જોવાની મજા આવે ને એમ. જો એક તો સૂર્ય ભગવાન હાથમાં જઈ રહ્યા છે ને આવી રીતનું કંઈક સનસેટ થયું છે. આમ જો વાહ ગાઈસ, વાહ. ઝાડવાળા છે કે લીલગીરીની અંદર સૂર્ય ભગવાન. વાહ. મેલે અહીંયા અમે હંદે ઉભા રહી જાય ને બે ભાઈ જશે મસ્ત, બે બધું સામાન મેકવા અને દૂર પૂગી જતી મને યાદ આવ્યું છે. બાકી આમ જો મસ્ત આવી રીતના હે. પછી દરિયો અત્યારે હાવ સ્થિર અને શાંતિ. આ જો એટલા બધા ઊભા છે. વાહ ગાઈસ, છે ને મસ્ત ઊભા ને જોરદાર. આપણે ઘણી બધી વાર વાટેરા આ જાન પાછા વહી આવ્યા બરફની એવું ખાલી કરી. તો હવે પાછા ભજી ડાયરેક્ટ ઘરે. હાલો ગાઈસ. અરે નારે રોને બાંધો. લે આને હું દાઈ ચડી જઈ છે અત્યારની. બોલો અરે નારે રે એક જ હારે હોય, એક જ આખો દિવસ અહીંયા કન્ટિન્યુ હોય. તો એ તેને અત્યારે બાદ બધા વ્યાજા ઘરે હું સિંધુ સેમ જાય. તમને મેં કીધું આમ જો વરસાદ આવવાનો છે ને તો કાદી ખોલવાની જો તમને દેખાડી દો. હાલો નજીક જાઓ. આપણે જો એટલી કાદી આ દેખાતી હી અને અહીંયા થોડીક ખોલવા જઈએ આ બાજુ અને અહીંયા જો આજ ખોલવાની પાછી અહીંયા. એટલે કે વધારે અહીંયા કાદી દેખાય એટલે વરસાદ પાછો થાય. જો અહીંયા દેખાણી મતલબ તાલકા દેખાવા મળી.
કાદી દેખાય એટલે વરસાદ થાય અને હવામાન ખરાબ થઈ ગયું. વરસાદ થાય થોડાક સમયમાં તો હું તમને પરફેક્ટ આગાહી આપી મહેનત કરીને વ્યવસ્થિત જાણીને તમને અપડેટ આપી દઈશ. તો ગાઈસ આપણે આવી જાય ઘરે અને કેવલભાઈ ધનજીભાઈ બોલાવે ને તે કેવલ એની પાસે જાય. જાતો અહીંયા ઊભો થવા મળ્યો લે. અને ધનજી અહીંયા સેટી બેટી એવું તો તમારે નેન્સી બેન કેમ ટકલું બોસ કેમ ઉજ્જા કે ને ધનજી નેન્સી નેન્સી ઉજી હુવા દે ચારે નેન્સી હાલ ઉભી થા ખારી છે તાવ આવી ગયો જોવા દે તાલ તમારા દીકરાને તાવ આવી ગયો વાત કરી કે અમારે ટીસ્ટ ને બેન અહીંયા રહે અહીં જોવા દે મને જોવા દે તાલ તો હાલ અમારા ભાઈ નેન્સી બેન ને તાવ આવી ગયો એમ કેવું છે તો મારે જોઈને તપાસ કરવો તો તાવ હોય તો તીકડી પે જોવા દે હાલ ઉભી થા મારો દીકરો બહુ ડાયો છે હાલ હે નથી આવ્યો નથી તાવ નથી આવ્યો ફેમિલી ખાલી એમ કે તાવ આવી ગયો એમ ખોટું બોલ્યા ગાડીને ચાવી શું કરો યા ગાઈસ એનું છે વાટી છે રાંધી એ તમારો છોકરો છે હા ઈ મારો છોકરો છે પાકુસ છે તમારો ને આ ના પડે કોનો રસોઈ બને છે અમે લવજીભાઈ બે જણા વાત કરી કે એના ઘરના ને પૂછે કે કોનો છોકરો છે એમ કે નાનજી તો ફેમિલી તમે જોઈ શકતા છો અમારે કેવલભાઈ લખવાનું શરૂ કરી દીધેલું છે અને ભણે છે જો કીધો જાય ને કંઈક કહેતો જાય ને લખતો જાય એવું એમ લખ્યું લખો હો ભણવા માંડો હાલો જલ્દી ભણો જલ્દી ભણો બીજીમાં આવ્યો એ કે અહીંયા નહીં અહીંયા લખવા દે કે જો ગયું કઈ લખે ને કેમ પણ ભાઈનું શાક ચડી જાય મારા બાર નેન્સી ખાવા મળ્યા આપણે ખાઈ લઈ આ બોલો કરી દેવાનું છે પૂરો કેવો ખાસ કરીને અમારી પાણીપુરીની ચેલેન્જ લાગી જણાવજો છોકરા આમાં શું થાય ઘરના જતે ને શું વધે એની જેમ થાય છે છોકરા કવરાવી જાય એટલે પૂરું નેક્સ્ટ કારક બનાવીશું આપણે ચેલેન્જ હતી પણ મળીશું નવા બ્લોગ પણ બધા મિત્રોને જય માતાજી બાય બાય.